રામ રામ સીતારામ જય દ્વારકાધીશ મારા વાલા ખેડૂત મિત્રો, કેમ છો મિત્રો? હું છું મહેન્દ્ર કપુરિયા. આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથી ભોલે બીજ નિગમમાંથી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ અને આપણી દુકાનનું એડ્રેસ છે મિત્રો કાલાવાડ પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે, એસટી રોડ, તાલુકો કાલાવાડ સિટલા, જિલ્લો જામનગર. મિત્રો આજે શિયાળુ પાકની વાત કરવાની છે. શિયાળુ પાકની અંદર આવતા સુકારા માટેની અથવા રોગ જીવાત માટેની. તો આપણી સાથે ઉપસ્થિત છે કોરોમંડલ કંપનીમાંથી ટીએમ જામનગર જે સંભાળે છે એવા ઓઝા સાહેબ આપણી સાથે છે અને એના મુખ્યથી આપણે કંપનીની માહિતી લેશું. કોરોમંડલ કંપનીમાં કઈ કઈ પ્રોડક્ટ આવે છે અને શું વાપરવાથી આપણે કેટલો ફાયદો થશે અને એનો ડોઝ શું છે, બધી વિસ્તૃત માહિતી લેશું. મિત્રો વિડીયો આખો જોજો, કાપતા નહીં. અને એક નમ્ર અપીલ છે કે વિડીયોને લાઈક કરજો, જો તમને સારો લાગે તો શેર કરી દેજો, જેથી કરીને બીજા આપણા ખેડૂત મિત્રો આ માહિતીનો લાભ લઈ શકે. તો ચાલુ કરીએ મિત્રો આપણે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીના અલગ અલગ ઉત્પાદનોની માહિતી વિશે. નમસ્કાર સાહેબ. નમસ્કાર મહેન્દ્રભાઈ. સાહેબ તમે આજ કિંમતી સમય અમને આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા મિત્રો ખેડૂત મિત્રોને આપણી પ્રોડક્ટ વિશે, આપણી કંપનીની પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો આપણો આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને ખેતરની અંદર અને ઉત્પાદનમાં વધારો કરે. બરાબર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ભાવિક ઓઝા છે. છેલ્લા 6 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરું છું અને 3.5 વર્ષથી કોરોમંડલ સાથે સંકળાયેલો છું. કોરોમંડલ એક બહુ મોટું વિશાળ ગ્રુપ છે. બરોબર. અને લગભગ 3 થી 4 ગ્રુપ કોરોમંડલમાં આવેલા છે, જેમાં આપણે રાખી શકીએ કે હાડા સલ્ફર આપણી મોટી બ્રાન્ડ છે, ત્યારબાદ એસએસપી અને ડીએપી, અને આ રીતે થઈ અને એક્સપોર્ટનું બહુ મોટું કામ છે. અને લગભગ આશરે 35 થી 40 હજાર કરોડનું ટર્નઓવર છે કોરોમંડલનું વર્ષે. ઇન્ડિયાની એટલે કે મેક ઇન ઇન્ડિયા, જે આપણે સ્વદેશી કહી શકાય, સ્વદેશી સૌથી મોટામાં મોટી કંપની અત્યારે જો કોઈ ભારત માટેની હોય તો એ કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ છે. અને અત્યારે આ કંપનીમાંથી હું પેસ્ટિસાઇડ એટલે કે ફૂગનાશકનું આખું ડિવિઝન જામનગરનું સંભાળું છું. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 3.5 વર્ષથી કાર્યરત છું. બરાબર. અને આજે હું તમને જીરા વિશે થોડી ઘણી માહિતી આપીશ કે જીરું છે, ચણા છે, ધાણા છે, જેમાં આપણે સુકારો આવતો હોય તો સુકારામાં આપણે આપણી લગતી કઈ કઈ પ્રોડક્ટ કોરોમંડલની જે આવે છે, જે ખેડૂત સુધી પહોંચે અને વિસ્તૃત ફાયદો કરે, એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ. તો સૌ પ્રથમ મહેન્દ્રભાઈ હું તમને માહિતી આપીશ અને ખેડૂત મિત્રોને કે આપણામાં એક પ્રોસ્પેલ કરીને દવા આવે છે, જેનું આપણે પ્રોસ્પેલ એજેસ્ટ્રોબિન અને મેન્કોજેબ બરોબર ટેકનિકલ છે અને ઓએસ ફોર્મ્યુલેશન માં. બરોબર સાહેબ. મહેન્દ્રભાઈ, ઓએસ ફોર્મ્યુલેશન આજ સુધી કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કંપની બનાવી નથી શકી. ઓકે સાહેબ. એ આપણી પેટન્ટેડ છે અને માસ્ટરી છે. બરાબર છે. ઓએસ ફોર્મ્યુલેશન નો મતલબ થાય ઓઇલ સબસ્ટેન્શન. એનું મતલબ કે દવા આવે, દવાની ઉપર થોડું ઓઇલ ની માત્રા હોય. જ્યારે તમે દવાને છંટકાવ કરો ત્યાર પહેલા એને થોડીક વાર હલાવવામાં આવે છે. બરાબર. અને હલાવ્યા બાદ આનું દ્રાવણ કરવામાં આવે. ઓકે ઓકે. 40 ml પ્રતિ પંપે આનું માપ છે. બરોબર. અને જીરા, ચણા, ધાણાના કોઈ પણ સુકારામાં પ્રોસ્પેલ નું સારામાં સારું પરિણામ મળે. બરોબર સાહેબ. બરાબર છે. જીરામાં કોઈ ખેડૂત મિત્રોને લીલો સુકારો હોય, બરાબર છે, અને લીલા સુકારાથી કંટાળી ગયા હોય તો તમે પિયત આપેલું હોય અથવા તો પિયત આપવાનું હોય તો પિયત આપ્યા પછી, બરાબર છે, તમે પ્રોસ્પેલ નો ઉપયોગ 40 ml પ્રમાણે વીઘે 3 થી 4 પંપ નો છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ મળશે. બરોબર છે. બરાબર છે. આ વિશે મેં તમને માહિતી આપી પ્રોસ્પેલ ની, જે આપણી પેટન્ટેડ પ્રોડક્ટ છે. અને ત્યારબાદ હું તમને માહિતી આપીશ નવી પ્રોડક્ટ કોરોમંડલ ની આ વર્ષે લોન્ચ થયેલી બેનોફિટ. બરાબર છે. જે ખેડૂત મિત્રો આમાં ટેકનિકલ આવે છે પ્રોપિનેપ પ્લસ સાઇમોક્ઝાનિલ WP માં, જેમાં 12% ઝીંક આવે છે. અને આ જે મહેન્દ્રભાઈ આપણે કહી શકીએ આ પ્રોડક્ટ નું, તો જીરામાં જયારે જાંબુડિયો થઈને સુકારો આવતો હોય ને, જે જાંબુડિયો છોડ થઈ અને ઉપર પીળો થતો હોય, પીળો થઈને સુકાઈ જતો હોય. બરોબર. બરાબર છે. આ ટાઈપ નો જયારે પ્રશ્ન ખેડૂત મિત્રોને આવે ત્યારે બેનોફિટ નો ઉપયોગ કરવાનો રહે છે, જે 40 ગ્રામ પ્રતિ પંપે ઉપયોગ કરવાનો રહે છે. અને આ પ્રોડક્ટ ની ખાસિયત એવી છે કે તમે પાણી સાથે પણ 200 ગ્રામ વીઘે આપી શકો. બરોબર. તો પિયત તરીકે તમે પિયત તરીકે પણ આપી શકો અને સ્પ્રે તરીકે પણ આપી શકો. બંનેમાં ચાલે. બંનેમાં ચાલે. આ પ્રોડક્ટ એવી છે જે આ વર્ષે જ કંપનીએ લોન્ચ કરી છે અને ખૂબ જ સારા પરિણામ છે. બરાબર છે. આ પણ કંપનીની પેટન્ટેડ પ્રોડક્ટ છે બેનોફિટ, જે મેં તમને વાત કરી બેનોફિટ અને પ્રોસ્પેલ ની સુકારા માટે થઈને. બરાબર છે. હવે તમારે ખેડૂત મિત્રો
આગોતરા જીરામાં એટલે કે કાળિયા માટેના જયારે આગોતરા વાવેતર હોય બરાબર છે ત્યારે તમે એડવાન્સમાં કોઈ પણ સ્પ્રે નો ઉપયોગ કરો છો તો એના માટે કંપનીએ મેગ્નાઇટ કરીને ફૂગનાશક આપેલું છે, જેમાં એજેસ્ટ્રોબિન અને ડાયફેનગોનાઝોલ નું કોમ્બિનેશન છે અને જેનું 20 ml પ્રતિ પ્રમાણ છે. બરાબર છે. મેં તમને સુકારા માટે બે પ્રોડક્ટ ની વાત કરી, એક પ્રોસ્પેલ અને બેનોફિટ જે કંપનીના પેટન્ટેડ ઉત્પાદનો છે, અને એડવાન્સ માટે મેં તમને વાત કરી મેગ્નાઇટ. બરાબર છે. આ સિવાય તમારે જ્યારે ફૂલ ફાલ બરાબર છે, જીરા, ચણા, ધાણા અથવા તો કોઈ પણ પાક, કલોંજી હોય, કોઈ પણ પાક હોય, જ્યારે ફૂલ અવસ્થા આવે બરાબર છે ત્યારે 2 રાઉન્ડ આપણી સૌથી જૂની અને જાણીતી પ્રોડક્ટ ફેન્ટેક પ્લસ, પરીના નામે ખેડૂત મિત્રો ઓળખે છે, ફેન્ટેક પ્લસ, જેનો 15 થી 20 ml પ્રતિ પંપે પ્રમાણ છે. બરોબર સાહેબ. બરાબર. આ પ્રોડક્ટ ને 25 વર્ષ થઈ ગયા. બરોબર. જે પ્રોડક્ટ ઉપર જ લખેલું છે મહેન્દ્રભાઈ, તમે જોઈ શકો, 25 વર્ક ઓફ ટ્રસ્ટ. 25 વર્ષથી ખેડૂતનો વિશ્વાસ અને 25 વર્ષથી એક સરખું પરફોર્મન્સ આપતી પ્રોડક્ટ, જે ખેડૂતનો વિશ્વાસ છે અને એક સરખું પરિણામ આપે છે, અને આપણે ઉપયોગ કરીએ છીએ અને કરતા પણ રહીશું આગળ. જ્યારે ફૂલ આવે ત્યારે તમે ખેડૂત મિત્ર ભૂલી ન જતા 15 થી 20 ml પ્રતિ પંપે ફેન્ટેક પ્લસ નો ઉપયોગ જરૂરથી કરજો. બરાબર છે. કોઈ પણ પાક હોય, જીરું, ચણા, દાણા, ધાણી, જો જીરું, ચણા, દાણા, ધાણી કોઈ પણ પાક હોય, તમે ફેન્ટેક પ્લસ નો ઉપયોગ 15 થી 20 ml પ્રતિ પંપે કરવાથી 2 રાઉન્ડ મારવાના છે. એક રાઉન્ડ નો છંટકાવ કર્યા પછી 15 દિવસ પછી બીજો છંટકાવ કરવાનો છે. આ રીતે 2 રાઉન્ડ મારવાના છે કોઈ પણ પાકમાં. બરાબર છે. આ મેં તમને વાત કરી ફેન્ટેક પ્લસ ની. બરાબર છે. હવે ઘણી વખત જીરામાં આપણે જોઈ શકીએ કાળીઓ આવી ગયા પછી ખેડૂત મિત્રો થાકી ગયા હોય છે. બરાબર છે. ત્યારે કોઈ પણ દવા ઉપયોગ કરતા નથી કે હવે કોઈ પણ દવાનું પરિણામ મળતું નથી. બરાબર છે. ત્યારે આપણું એક જ બ્રહ્માસ્ત્ર નીકળે છે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ દવા જયારે કામ ન કરે કાળીઓ આવ્યા પછી ત્યારે આપણું એક જ બ્રહ્માસ્ત્ર કામ કરે છે, જટાયુ, જે વર્ષોથી ખેડૂતોની પ્રોડક્ટ છે, કોરોમંડલ કંપનીની છે, છતાં ખેડૂતોની પ્રોડક્ટ અમે કહી શકીએ. કેમ કે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ ને હજી કોઈ નહીં ઓળખતું હોય, ઘણા ખેડૂત મિત્ર હજી કોઈ કોરોમંડલ ઇન્ટરનેશનલ ને નહીં ઓળખતું હોય, પણ જટાયુને દરેક મિત્ર ઓળખે છે. હર કોઈ ખેડૂતે વાપરેલું છે, હર કોઈ ખેડૂતે. અમે આજની તારીખે જયારે મીટિંગ કરીએ છીએ અથવા તો ખેડૂતને મળીએ છીએ ત્યારે અમે એવી જ રીતે ચર્ચા કરીએ છીએ કે અમે જટાયુ કંપનીમાંથી આવી. બરાબર છે. ખરેખર કંપનીનું નામ છે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ છે, પણ હજી પ્રોડક્ટ થી કંપની ઓળખાય છે જટાયુ. કેમ કે વર્ષોથી આવે છે જટાયુ, અને જયારે જીરાનું વાવેતર કરેલું હોય ત્યારે 60 દિવસ પછી કાળીઓ હોય કે ના હોય, આવી ગયો હોય તો 100% ચાલે છે. પણ માનો કે કાળીઓ ન આવી હોય ને આપણે મારવું હોય, બરાબર, ન આવવા દેવો હોય જીરામાં, તો એના માટે આપણે જટાયુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. એટલે આ મેં તમને વાત કરી. જટાયુનો ડોઝ કેટલો રાખવાનો હોય છે? જટાયુનો ડોઝ આપણે 30 ગ્રામ પ્રતિ પ્રમાણે પંપે રાખવાનો રહે છે. બરાબર. આ મેં તમને જટાયુ વિશેની વાત કરી. ત્યારબાદ આપણી અત્યારની 1 નંબરની પ્રોડક્ટ M45 માં કહી શકાય, હજી સુધી કોઈ કંપની એને બીટ નથી કરી શકી, માર્લેટ M45. એકદમ બારીક પાવડર આવે છે માર્લેટ M45, જે લગભગ ખેડૂત ઓળખે છે હવે. બરાબર છે. જેની ક્વોલિટી થી ઓળખાય છે. માર્લેટ M45 ક્વોલિટી થી ઓળખાય છે. આ પણ એક કોરોમંડલની પ્રોડક્ટ છે. આનો પણ તમે જયારે જીરામાં છેલ્લા સ્પ્રે આવે ત્યારે જટાયુ અને M45 બેયનો સ્પ્રે તમે કરી શકો છો જીરામાં. બંને કોમ્બિનેશનમાં તમે કરી શકો, અથવા તો આના જોડે આપણું અગ્નિ આવે છે ટ્રાઇસાયક્લાઝોલ. બરાબર છે. એનો તમે છંટકાવ કરી શકો છો. બરાબર. 70 દિવસ પછી. અને આ જે એક્ઝાસ્ટોપ થાયોફેનેટ મિથાઇલ, બરાબર, આ તમે 30 થી 40 દિવસ દરમિયાન જયારે જીરું થયું હોય ત્યારે વીઘે 200 ગ્રામ પવડાવવામાં અથવા તો સ્પ્રેમાં, બેયમાં તમે ઉપયોગ કરી શકો. કેમ કે થાયોફેનેટ મિથાઇલ એક્ઝાસ્ટોપની કાર્યક્ષમતા 2 સાઈડની. જ્યારે નીચે પવડાવવામાં આવે ત્યારે ઉપર દવા જાય છે, અને ઉપરથી છંટકાવ કરવામાં આવે ત્યારે નીચે સુધી દવા પહોંચે છે. આ એક જ એવી પ્રોડક્ટ છે એક્ઝાસ્ટોપ થાયોફેનેટ મિથાઇલ, જે 2 કાર્યક્ષમતાથી કામ કરે છે. માટે કોરોમંડલ માટે અત્યારે શિયાળુ બહુ મહત્વનું કહી શકાય ખેડૂત માટે. ઘણી બધી પ્રોડક્ટ જે શિયાળામાં ખેડૂત મિત્રો કોરોમંડલની અપનાવતા હોય છે. બરાબર છે. જેમાંનું મેં તમને વાત કરી ફેન્ટેક પ્લસ, જે 15 થી 20 ml નું પ્રમાણ છે ફૂલ અવસ્થામાં, બેનોફિટ જે 40 પંપે 40 ગ્રામ નું પ્રમાણ છે,
અને પ્રોસ્પેલ જે આપણી પેટન્ટેડ પ્રોડક્ટ છે એનું પણ 40 ml થી પ્રમાણ છે. બરોબર. તો મહેન્દ્રભાઈ આ રીતે મેં તમારા દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરી. આ સિવાય તમારે કોઈ પણ પ્રશ્ન હોય, ચર્ચા હોય તો તમે પૂછી શકો. બહુ સરસ માહિતી આપી, એક વિસ્તૃત માહિતી આપી દીધી ફૂગનાશક બાબતની, કોરોમંડલ બાબતની. કે સાહેબ આ તમે જે વાત કરી જટાયુ, જટાયુ તો સાહેબ હવે મને તો એવું લાગે છે કે કોઈ ખેડૂત બાકી નહીં હોય જેને ખેતીમાં ઉપયોગ નહીં કર્યો જટાયુનો. 100%. શિયાળુ સિઝનમાં અમારે એટલું હાલે છે અહીંયા. અને મેં અને બીજી આપણે વાત કરી સાહેબ, તમે આ બેનોફિટ જે આપણે નવું પ્રોડક્ટ આવી, મેં સાહેબ ઘણા બધા ખેડૂતને અપાયું અને રિસ્પોન્સ બહુ સારા મળ્યા છે. અને આપણે આનો અગાઉ વિડીયો બનાવેલા, ખેડૂત મિત્રો તમે મારા અગાઉના વિડીયોમાં જોજો, આપણે આની ભલામણ કરેલી છે. અને આજે સાહેબે આપણે સાથે રહીને જે માહિતી આપી, બહુ સરસ માહિતી સાહેબ આપી. અને તમારો કિંમતી સમય અમારા ખેડૂત મિત્રો માટે આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર. તો મિત્રો જોયું તમે આ કોરોમંડલ કંપનીમાં સાહેબ ભાવિકભાઈ આજે બહુ મસ્તીની માહિતી આપી છે. અને દરેક ખેડૂતને આ કોરોમંડલની પ્રોડક્ટનો ઉપયોગ ખેતીમાં જરૂર કરજો, જેથી કરીને તમને હે ને ઉત્પાદનમાં ફાયદો થશે. એક ખેડૂત મિત્ર તમને એટલું કહેવાનું, આપણી પાસે અઢળક પ્રોડક્ટ છે. કોરોમંડલ ઇન્ટરનેશનલ પાસે અઢળક પ્રોડક્ટ છે. અત્યારે હાલ વિડીયોના માધ્યમથી તમને જરૂરિયાત જેટલી છે ને એ પ્રોડક્ટ વિશેની અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યારે ચોમાસુ પાક આવશે ત્યારે તમને અવનવી બીજી પ્રોડક્ટ વિશે પણ માહિતી આપશું. પણ અત્યારે શિયાળુ પાકમાં તમે જેનું વાવેતર કરેલું છે ને જે પ્રોડક્ટ તમારા માટે ઉપયોગી છે, બરાબર છે, એના માટેની મેં તમને વિસ્તૃત માહિતી આપેલી છે. બરાબર. એટલે અગાઉ તમારે કોઈ પણ બીજા વિડીયોના માધ્યમથી પણ જોડાયેલા રહેજો, જેથી કરીને કોરોમંડલની અવનવી પ્રોડક્ટ સાથે પણ તમે વિસ્તૃત માહિતીથી ચર્ચા કરી શકો. એટલા માટે બરાબર. ખૂબ ખૂબ આભાર. હા સર, તમારો ખૂબ ખૂબ તમારો ફરીવાર આભાર માનું છું. અને ખેડૂત મિત્રો, આ હતી આપણી સંપૂર્ણ કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીની માહિતી. કંપની બહુ વિશાળ છે, બહુ મોટી છે અને ઘણી બધી પ્રોડક્ટો એમની આવે છે. બરોબર. આ હતી ફૂગનાશકની શિયાળુ સિઝનમાં તમે જે પાક કર્યો છે એનામાં સુકારો આવતો હોય, કોઈ રોગ જીવાત માટેની માહિતી હતી, ફાલ ફૂલ માટેની માહિતી હતી. એટલા માટે સાહેબને આજે મેં બોલાવ્યા અને સાહેબ એનો કિંમતી સમય આપ્યો. સાહેબનો આભાર માની છીએ. બસ રજા આપશો. જય જવાન, જય કિસાન.